ગાયકવાડ સરકારે ઘણી ભરતી કરી છે ને જાજી ભરતી કરી નાખી આજે કોઈ બાકી ના કોઈ ક્યાં બધા આવી ગયા તપાસ કરો અંદર તપાસ કરતા હો થોડી ટાઈમ 2 મિનિટ બે આપણે પ્રેસ કરવાની છે ને ક્યાં લાઈનમાં ગોઠાવે જાઓ અમે હવે પર વેલા લાઈનમાં go go થોડું અમુક તો પૈસા થોડી લેવા go આપણા તાલુકાના 22 વાંધો નહીં ભલે આ જમાદાર બહુ ખતરનાક છે કાગળિયામાં એનું ધ્યાન રાખજે હા હવે જમાદાર એક બાકી છે જમાદાર કઈ ગયો છે બરોબર હા એ ગુંડો છે એટલે બહુ એને બોલો બહુ મોટો નથી હા હા પોલીસ વાળા કોટા નાના નવા ભરતા છે આમાં ગામના પ્રજાજનો કાઠી જેવી કડક કોમ નામદાર ગાયકવાડ સરકારે અમૂલ્ય ભોગ કરી અને અમરદારીમાં આવી શાહીપૂર્વક શાંતિ હતી આવી શાંતિ કાયમને માટે કરી રહ્યો છે અને હું તો એના મનમાં ભાજી બોળો હમત કરો છે ને અને એ વડેલનું માન કેટલું રાખે એ મારાથી કઈ અજાણ્યું નથી બસ છોટા પટેલ કેટલું તમારું માન જાણવું છું એટલે જ માનમાં ગયેલો તમે તમારા બોલેલા વેર તમારા મોઢામાં જ પડ્યા રહે એટલે તું ગામના છોકરાને દીવડાવવા માંગે છો એમ તું મને દીવડાવવા માંગે છો જોયો ને સાહેબ આપણી હાજરીમાં કેટલી ખુમારી કરી રહ્યો છે અને 5 વર્ષ પછી એ શું ન કરે એની હું ખાતરી અરે જોતા પટેલ આ પાછો સાથે તમે અરે પણ વાતના મુકે એક કોમ ખાતું બીજી ગંદી લઈ જા નીતિને કદી ના છૂટે એક કોમ ખાતું અલગના ભાર પર અંદર દેવો લઈ દો કે અને હરાવેલા આવતીકાલે હું હાજર કરીશ રામ વાળા તમે આવતીકાલે જામીન આપી અને જઈ શકો છો અરે જામીન તો શું રામ વાળા મળે કાઢી કોમ માથું આપવાનું ચાર હોય છે દર આપી કોમ કાઢી રક્ષે વાઈએ રામને જેના પર કુરબાન કીધા જીવન ધન્ય સત્તા ખાતરી કરવા માટે વિકાસ છે જો વાર રમત રણ મેદાન મરદોની ત્યાં ભગવાન ઉપર તલવાર જોયું
સાહેબ આપણા હોવા છતાં આપણી કોઈ મર્યાદા ન રાખી. અરે ડોકા પટેલ એ તો મોઢે બોલાય ક્યારેક કાયદાના કડક બંધન વપરાય છે ત્યારે તેમને માટે ધરતીના તમામ માર્ગો બંધ થઈ જાય છતાં આજના વિશ્વાસથી હું તમને વોરંટ આપું છું છતાં સામે થનારને જોઈને પકડી અને અમારી જેલ ભેગા કરો. બસ હવે કોના વાત છે કે આ ડોસા પટેલ આની ઉપની હાથ કરી શકે? એ લો ચિકન અમને રામવાળાનો મારા હાથથી થાશે. હલો કાંઠાની કથારી કઈ છે અને એ ધંધાની સામે થાય છે. આમાં કેવો દેખાડો થાય છે તો અહીંયા ઊંધું ગીત ગાશો એમાં આપણે હું કોઈને ક્યાં રામ કહે ને કોઈને ક્યાં ઉજવણી એમાં આપણે શું છે એવી રીતે જે વાત છે કે આપણા ગામના મહેમાન ગયા છે અને ડોસા પટેલે તમારા ભાઈ રામ વિરુદ્ધ કાંડ ભોગવ્યા તે ભલે ને ગંભીર એમાં એ કુંભાર બાપડો લાગવગથી મોટો મૂવી થઈને બેઠો છે એટલે એને અમલદારી દાળોમાં થોડી ખટપટ તો આવે ને. અરે અમલદારી રાણી બેઠો રહે તો ક્યાં વાંધો છે એ ભાઈ રામની ખોદણીમાંથી ઉઠતો જ નથી આવતો. અરે બેન એ બાપડાને જોતું છું ને સાંભળ્યું આ દરબારના ગોલાપા કરી અને ગામનો મોટો મૂકી થઈને બેઠો છે એટલે કૂતરા કાઢા તો બેન એને કાઢે ને. અરે બેન મને લાગે છે કે ભાઈ રામ એના ઉપાડા નહીં નિભાવે તો મળશે બાકી થોડા સિંહના ધંધા ઘર ખાવાના છે. અરે બેન લાગુ તમને તો તમારા ભાઈની કાંઈ પડી નથી. અરે એવું ના બોલ બેન મારો ભાઈ તો રામચંદ્ર જેવો છે વળે અન્યાયનો સામનો કરવા વાળો છે હર હંમેશ ત્યાર હોય છે. રામના અવતાર જેવો વીર રામ વાળો છે. કાઠી તણો પુત્ર એ જ રામ વાળો છે. એનો કઈ સાથ ન લેનાર ગરીબનો બેલી છે. રામનો દેનાર છે. સુરેશ દાદાએ એક નહીં પણ બે સુરેશ દાદાએ આપણે ઘરે પ્રતિ આપી. અરે બા આ સખી કહે છે કે ગામમાં કઈ નવીન પીના બની છે. અરે હોય બેન આ વખતના માણસ છે. એક વખત આ કાઠીને જોતા ભર ભલાના પાણી ઉતરી જતા આ 20 કાઠી કોમ ઉપર આટલા ધોવાઈ ગયા અને ઈ પર હલકી વલણને સત્તા આપી. એમાં તને શું વાંધો? અરે બેટા મને લાગે છે કે આપને ઘરે નવી આફત આવવાની લાગે છે તો બેટા તું પૂરી સાવધાન રહેજે. સમય હવે જગતને બતાવજે કે રામની બેન કેવી હતી. અરે બા તમે જરાય ના ચિંતા કરજો. હું કાઠીની દીકરી છું. સુરત દાદાના વાલા સંતાન છે. કાળુ વાળાની લાડની દીકરી છું. તો ચીની કીર્તિને નવખંડમાં અમર ના કરું તો મારું નામ લાખુબા.
જોશે જગતને કહેશે બધા કે દીકરી કેવી હતી, પાણી ઉતારે મરીજના એવી રણચંડી હતી. આવે ભલે સંકટ હજાર પણ શરણ પાછા ન ધરું. રામની શું બહેન તેની કીર્તિ અમર કરું. આહા ખરાબ, કેટલું બધું ખરાબ. જેમ જેમ હું સૂર્ય જાળવાનો પ્રયત્ન કરું છું તેમ દિવસે દિવસે વિખવાદ વધ્યો જ જાય છે. આ બધું ખોટું છે રોજા પટેલ, આ કેળવણીની પટેલ આ લોકો માટે. હે એટલે રોજા પટેલ, આજની ઘટનાથી મને સમજાઈ ગયું બધું કે આ કાઢ્યો સામે ગમે એટલું તોપો ગોઠવવામાં આવે, હવે તમારો જોઈ એના અરે સાહેબ, એવી તમે ક્યાં કઈ વાત કરો છો? મને આવો લાગ્યો એટલે મેં તમને વાત કરી. અરે આ તો કેવી વાત છે? બોલવું, કાપવું, મારવું, કૂટવું, તે જ વાત છે, બીજી કોઈ વાત જ નથી. અને આવા મુદ્દે તો મારા ઘરે દિવસમાં 10 ફેરી થયા છે, પણ છતાં હું રેવ ખાધેલ પીધેલ. એટલે આ કાઢ્યોને હું પહોંચી વળું છું. રોજા પટેલ, આજનો રંગ જોયા પછી મારે તમારા રક્ષણ માટે પોલીસની 1000 મણ ટુકડી આપવી પડશે. તો પછી આગળ નવી મદદ કરો ને. પછી હું છું અને કાઢ્યો છે હું. અને સાહેબ અહીં કહો, આ વાત કોઈને કહેવાની નહીં. કેમ? આ વાત ભાઈ કાઢવાની જ નહીં. પણ એ વાત તમારી સાચી. હા, પણ હું તમને કહું કે તમારી વાત કોઈ કહેવાની. ન કહો. 2 પેટી, હે? પૂરા 2 પેટી. આ કોઈને ખબર ન પડી. કોઈ જ ન ખબર પડે. અત્યારે આવજો. હા, અત્યારે હું પડી જઈએ. એમ. કેમ છે ભૂપતભાઈ? બરોબર છે. પડી લે કે? તમારી હારે હા, તમે પાછા સાચીમાં રહેજો. અને એમાં અમારે તો શું વાંધો, બે પહોંચી અને પરવતી ગોળી જોર કરે. હા હા, બરોબર. કાંઈ વાંધો નહીં. ચાલો તો પછી હવે વાપરો. આપણે આ આરામ કરીએ. આરામ કરો. બાવડી ગામમાં. હા, અને પાછું કાંઈક ધ્યાન રાખજો હો, મારું ધ્યાન રાખજો. ધ્યાન રાખો, પકડી દીધા અમરેલી ભેગા છે. બસ, ઠીકરો, ઠીકરો, હાલો. જે અમે થાય ને હા. એને અમરેલી ભેગા એને પાન કરાવી દીધું. હા હા છૂટ્યા ચોપના, ત્યાં જંગલો હાહાકાર છે. બસવા હજારો મુક્તિ, ત્યાં બસવાનો પ્રોગ્રામ છે. લાજો પડે લખશું, ત્યાં ભેંસ્યા જણનું ખૂબ જોર છે. એ સાહેબ, તમે તો મોટા લાંબા વિચારો કરી દીધું. એવું છે? અરે એ લડાઈમાં અને આ લડાઈમાં તો ઘણો ફેર છે. આ એ તો લાગી કે દાગી. અને આ બધું તમે કરવા જાશો ને તો કાલ હવારે કાઢ્યો મને વધેલી નાખશે એનું હું. અને મને કોઈ ઉગતીથી કામ લેવા દો, પછી કોઈ મને વાંધો ન આવવો નહીં. અને થોડુંક મને રક્ષણ આપો. ભલે રોજા પટેલ, તમે જ્યારે મદદ માંગશો ત્યારે તમને પોલીસને અત્યારબંધી ટુકડી મળશે. હવે આજે તો આપણે આરામ કરવો છે કે આરામ કરી આરામ કરવો જ પડશે ને. અને બધું યારી ગોષ્ઠી કરીએ અને આપણે ખરી રીતે એને અમરેલી ભેગા કરવાના મોકલવા જ પડશે. હા, કારણ કે આમાં શું છે કે આપણે રોજગાર વાળું પાછળ લીધું કે હમણાં સીધા હા, 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 હાલો. હવે હાલો. પણ એમાં હું શું કરું? મા બાપની હાજરીમાં મારી ઈચ્છા પૂરી નહીં થાય. નહીં તારી બધા એક મોટી દારૂના ઘરાક છે, પણ ના થાય. જો તું બા અને બાપુ પાસે આ ભરાવી દે ને તો ઘડીના સટ્ટા ભાગવા એ વ્યાજખોરોને મારી અડકે પડકેના ગામના
મુખિયાના માથા વાટી અને આ વાવડી ગામનું ધોરણ ભાગ્યું તો મને સુરત દાદાના આમ છે. અરે ભાઈ રામ, એ બધું થઈ જશે, તું હવે ઘેરે ચાલ. અરે ક્યાં મોઢે ઘરે આવું ભાઈ? ચોકી કરેલી સાઈડ એ નીચ ડોસા પટેલે કબજે લીધી છે અને કાયદાના બાને હેઠળ મને સંછેડો છે. અરે એમ કરવાનું કારણ રામભાઈ, આટલું જૂનું લેણું બતાવે, બીજું શું હોય ભાઈ? અને વ્યાજ પેટે આ ખળાવળના દાણા પણ લઈ જાય છે અને મારી એવી ઈચ્છા છે કે એની ઈચ્છાને તોડી નાખવી છે. એ બધું થઈ જશે, તું ભાઈ. હવે તું ઘેરે હાલ. અરે નહીં ભાઈ ના, હું પેલા સીધો ખળાવળ જાય, બોલાવું નહીં. બદનામ છે ગામને, જ્યાં રામની ઇજ્જત નહીં. એ હરકતને મારવાની શું આ હાથમાં હિંમત નહીં? અરે ભાઈ રામ, અરે તને આ ઘડીએ ઘડીએ ઉજામાં કેમ ચડે છે? મને લાગે છે કે આવતીકાલ. અરે નાથભાઈ, હવે જો તું મને રોકે ને તો તને સુરત દાદાની હાલ છે. અરે રામભાઈ, ઘણા આકરા સોગન દીધા છે. હું જ્યાં સુધી પાછો ન આવું, એક પણ પગલું તું આગળ ભરી તો તને આ નાગના સોગન છે. અરે ભલે ભાઈ નાગ, તારા સોગન તારા આવતા સુધી જ છે. પછી હું છું અને ડોસો પટેલ. જય સુરત દાદા. જય સુરત દાદા. મર્દ હોતો મેદાનમાં એ જ સાચો ન્યાય છે. સાચો વીરો સદાય મરવા માટે સર્જાય છે. બસ ખબરદાર ભણા, આ દાણાના ભરેલા ગાડા કોને ત્યાં લઈ જાવ છો? હું ગામ ધણી દોસા પટેલ ન. ભલે લઈ જાઓ, લઈ જવાની કઈ ના નથી, પણ આ દાણા છે ને એ કોટીમાં ગરદણીના દાણાની ભેગા નહીં નાખતા, નકર ગરદણીનો માલ ભેગો તણાઈ જાય. ભાઈ ઈ તારે મને કાંઈ કહેવાની જરૂર નથી, હું તો એક સીટનો ખાકાર છું. તમે જો તો લઈ જાઓ, નહીં જો તો રહો. અરે કોણ ના પડે છે, કોણ ના માથામાં બંધ કર્યા છે કે આ ડોસા પટેલનો માલ અટકાવી શકે એમ છે? અરે ડોસા પટેલ, હું કઈ ઉછેરવાની ના નથી પડતો. હું તો ખાલી જોવા આવ્યો તો ત્યાં દાણાના ભરેલા ગાડા કોને ત્યાં લઈ જાય છે. લા કાક કાકો પડ્યો હો. અરે ભાઈ જોઈ લે, જોવાની હું તને ના ન પાડતો, પણ જો કાંઈ ઊંધેટાજ કરીશ ને તો અમલેની ભેગો કરી દેવો પડશે. હા ભાઈ હા, મેં પણ નક્કી કર્યું છે કે મારે પણ તારું અમરેલી જોવું છે. અરે એ મોઢેથી બોલાય, અમરેલી ગયા પછી થોડા દિવસે કેવા તારા દેખાય પછી એની ખાતરી થાય. શું કરું ભાઈ, નાગે સોગન દીધા છે, નગર હમણાં જ ખબર પડે કે થોડા દિવસે તારા કોને દેખાય. અરે શું આયા તું ધાંધણ કરવા આવ્યો છો? તો રામ યાદ રાખજે કે એક પાછીને પકડવાનો હુકમ મારી પાસે છે, એનો પાવડો મારા ગુંજવામાં રાખું છું, પણ હું ગામથી બગાડવા માંગતો નથી અને મારી ક્રિયાનો કોઈ દુરુપયોગ ન થવો જોઈએ, તો યાદ કરી લેજે. તો ડોસા પટેલ, તમે પણ સાંભળી લો કે નાગના આવતા સુધી જ છે અને પછી હું છું અને લડાઈનું મેદાન છે. માટે પાવરનો ઉપયોગ કરવો હોય તો કરી લેજો, નકર આ મનની મનમાં જ રહી જાય. એ જમાદારો, એ સાહેબ અરે પકડી લો. બસ ખબરદાર, જમાદારને બોલાવવાની કાંઈ જરૂર નથી. હાથ કડી તૈયાર છે, હાથ તૈયાર છે, પહેરાવી જો હાથમાં, નકર જો ભાઈ નાગ આવી જાય ને તો એ પણ નકામી બનશે. એ ડોસા કાકા, હા દાદા બેન સુરત સુધીનો આ ગુજરાત જીભમાં આવતું જાય એટલે તને એવું કઈ લાગ્યું ખરું?
હવે એ પૈસાનો શું કરવાનો હતો? હવે શેતીને સમજો. હવે એ પણ હું કરવાનો શેતી નતો અહીંયા. બસ ખબરદાર, નથી કોઈના હાથમાં તાકાત. એ મેદાનમાં સામો પડે, એ નહીં જાય જીવતો, એ રામને ભેળી જડે. અરે ભાઈ ના, તું આવી ગયો. હવે તારા સોગંદ પૂરા થયા. તું જા, હું મારું ફોડી કાઢ. શીતળની તલવાર છે ધીરજના ધરનાર પર, કાયદો સરકાર છે ધીરજના ધરનાર પર. ધીરજ ધજી ઉદ્ધત થવું એ જ નિર્ધાર છે. જુલ્મીઓની જંજીર ભલે, મરણમાં જ ઉદ્ધાર છે. અરે ભાઈ, મરવાનું મન હોય ને તો અમરેલીના આંગણે બધી તૈયારી કરેલી જ છે. તો જો ડોસા પટેલ, વાવડી ગામના તોરણ બાંધવાનો શ્રીફળનું તમારા માથાથી જ મુહૂર્ત કરું. નિર્દોષ કઈ ઘેરા છે આ ભયંકર જેલમાં. જુલ્મીઓના જુલ્મો કઈ કુતરા હશે આ ભયંકર જેલમાં. મર્દોની મર્દાનગી ઉતરી હશે આ ભયંકર જેલમાં. વગર મોતે કઈ ઘેરા છે આ ભયંકર જેલમાં. હે સુરજ દાદા, આ તારો કેવો ન્યાય છે? જે કોમ કાઠિયાવાડમાં પંખો હતી, એ કોમ ઉપરથી આ મલકનું નામ કાઠિયાવાડ પડ્યું. એ કોમની આજ આવી દશા. સમજાતું નથી કે ક્યાં પાપની અધોગતિ આવી છે. પાપ કઈ કર્યા નથી, છતાં હાથમાં ભેડી પડી. અરે શું રામભાઈ, શું વિચાર કરો છો? ફેરી કરવાનો? અરે નહીં બોલો, એ જોઉં છું કે આ હાથમાં કેવી શોભે છે. અરે કેટલું ના બોલો રામભાઈ, એ તમારી બધી વાત સાચી છે. શું વાત છે તમારી? અરે ગોદડવાળા, તમે એક સરકારી અમલદાર, વળી તમે તમારી ફરજ ઉપર ઊભા છો, તો તમે મારા પેટની તો હું તમારા ઉપર વિશ્વાસ કઈ રીતે મૂકું કે તમે મારા પેટની વાત જાણવા આવ્યા છો? અરે રામભાઈ, હું પણ કાઠીનો દીકરો છું. કાગડો કાગડાની માટી ન થાય. હું જાણું છું કે અરે નારી ગામ લોકોએ તમને ફસાવ્યા છે, તમારી ઉપર અન્યાય થયો છે. આર્થિક સત્તા કાઠિયાવાડને પીસી નાખવા માંગે છે અને જમીનને ખાલસા કરી અને સિંધને જમીન કરી નાખવા માંગે છે. અરે ગોદડવાળા, હું બધું સમજુ છું. મારા દિલમાં પણ ભલતા ઉઠે છે. મારો પાસ જાતિનો ગરાજ હતો. મારું કુટુંબ ઘણું આનંદથી જીવતું હતું. પણ લાગવા ભોળા ડોસા પટેલે મારી જમીનને ખાલસે કરી અને વગર વાકે મને આ જેલમાં પુરાવ્યો છે. અરે રામભાઈ, મારી પણ એવી જ હાલત છે. જમીન જાગી ગુમાવી અને એક આ મામૂલી નોકરી કરું છું. હવે તો આ ગુલામી નથી કહેવાતી. અરે રામભાઈ, તમારા દિલની વાત ન છુપાવો. જો હું તમારાથી ડગો રમું ને તો મને સુરજ દાદાની આણ છે. દૂધ ધાવ્યો માગનું કાઢીની હું જાત છું. જો ડગો રમું તમારાથી તો મને સુરજ દાદાની આણ છે. અરે શાબાશ ગોદડવાળા, તમે મારા દિલને જાણીને મારા કાર્યમાં મદદ કરવા માંગો છો તો સાંભળો. મારે આ અમરેલીની જેલ તોડી માતા પિતાના આશીર્વાદ લઈ અને બારવટે ચડવું છે અને શત્રુઓને હાથ બતાવવા માંગુ છું. મહેલમાં વસતા હજુ તમે મર્દોને જોયા નથી.
એક ત્રાડે વન ગજાવે એવા સુરવીર તમે હજી જોયા નથી. માથા પડે અને ધડ લડે એવા સુરવીર તમે હજી જોયા નથી. વટ માટે મરી તૂટે એવા કાઠીઓ તમે હજી જોયા નથી. અરે રામભાઈ, હું પણ તૈયાર છું, તૈયાર છું. અરે આ મામૂલી નોકરી કરી પેટ ભરવા કરતા મરદાનગીથી ભરવા તૈયાર છું. હું પણ તમારી સાથે ગાળવાની તૈયાર છું. અરે ગોદડવાળા, હજી વિચાર કરી લેજો. 12 વર્ષે એટલે તો સોળીપણાનો સજવારો. માટે હજી એકવાર વિચાર કરજો. જે કુમારી છે આજે એ કાલે રહેશે નહીં. ગોળીઓનો વરસાદ જોઈ ધીરજ કાંઈ રહેશે નહીં. કાંઈ પરવા નથી રામભાઈ. ઇજ્જત કાઢી ગોમની રાખવા હું તૈયાર છું. સર પડે પણ ભલે વટ રાખવા તૈયાર છું. પણ આ કાળ સમય જેલની દિવાલો, આ પોલીસનો ઘેરો અને વળી ઊભી તૈયારી તો મારે ભાગવું કઈ રીતે? અરે રામભાઈ, એક ઉપાય છે. આજની જ રાતનો જેલનો ગેટ લાયક હું છું. એટલે વખત જોઈ અને બીજા પોલીસને ઠાર કરી અને ભાગી છૂટજો. પછી જેવી સુરત દાદાની મરજી. તો પેલા આ ભેડી તોડી નાખું. અરે ના ના ભાઈ સાહેબ, શાંત થા રામભાઈ, શાંત થા. હમણાં જ જેલનો જમાદાર દેવશંકર આવશે જેલની વિઝિટ કરવા. એના ગયા પછી આપણા સંકેત પ્રમાણે તૈયાર રહેજો. અને જોજો રામભાઈ, ગફલતમાં રહેતા નહીં, નકર આ વાવડીના ઝાડવા જોવા ભારે પડી જશે. અરે રામભાઈ, તમે 4 દિવસના ખાધું નથી તો ભૂખ્યો ક્યાં સુધી રહેજો? અરે ગોદડવાળા, મારી ભૂખ તો કંઈક જુદી છે. ભૂખ્યો નથી હું અન્નનો, લોહીનો પીનાર છું. જુલમીઓના જુલ્મનો બદલો હું લેનાર છું. એલા શું કીધું? 4 દિવસથી કઈ કદી ખાધું નથી. એને મારી પાસે લાવો, ચામડા ફાડી નાખું. હું કોણ? દેવશંકર જમાદાર. અરે રામભાઈ, અરે સામેથી જેલનો જમાદાર આવે છે, માટે સારા ખેતીને રહેજો. એના ગયા પછી આપણા સંકેત પ્રમાણે તૈયાર રહેજો. પણ જોજો હો રામભાઈ, ગફલતમાં રહેતા નહીં, નકર વાવડીના ઝાડવા જોવા ભારે પડી જશે. અરે શું વાત કરો છો? 4 દિવસથી કઈ કદી ખાધું નથી. હા સાહેબ, એના ઉપર થયેલો સજાનો અમલ આપણા બાપ પર કરવાનો છે. હા સાહેબ. શું? હા સાહેબ, બોલાવો નાડી કેદીને. રામભાઈ, ઓ રામ બાપુ, તમને જમાદાર સાહેબ બોલાવે છે. હું છે. બરાબર, કેદી 4 દિવસથી કઈ ખાધું નથી. હું કઈ ગુનેગાર નથી કે તને મળતો અનાજ હું ખાવ. ગુનેગાર નથી તો અહીંયા હું કેમ આવ્યો તું? જગ મળાવા. અરે બાપુ, ભક્તો કરો, ભક્ત તમારો બહુ ભારે છે. રામ બાપુ છે, રામ બાપુ. પણ સરકાર તમારા બાપની ભક્તો કરો બાપુ. મારે એમ જેવું બોલજો. અને સને બાપુ, આયા તો સરકાર નામનો ભગવાનનો પ્રસાદ સમજીને ખાઈ લીધું તમારે. પણ હું ન ખાવ એમાં તને હું વાંધો? મોટો વાંધો છે મને. ઉપરથી તમને સત્ય જોડવાનો હુકમ છે. પણ તમે નથી ખાતા ને, પણ મને દયા આવે છે. દયા? તું એક મામૂલી અમલદાર અને તું મારી દયા ખાશો? અરે ભાઈ, હું એક અમલદાર છું અને તું કેદી છો અને મારો મોટો મોભો રાખ. અરે અમલદાર હશો તારા તાબાનો. હું તો એમ જ માનું છું કે ગાયકવાડ સરકારે તમારી જેવાને અમારી સેવા માટે જ ભરતી કર્યા છે. તો એમ માનવું હોય તો એમ માન, પણ તું કોટડીમાં પુરાઈ જા. ઉડાઈ જાઓ, પણ એક શરત છે મારી.
લે વળી પાછો આટો ફાટ્યો એલા ભાઈ કેદીને અરજ હોય અરજ ન હોય કેમ ન હોય હોય બાપુ હોય બધુંય હોય શું શરત છે બોલો બાપુ મને કોઈ મળવા આવે ને એને રોકવાના નહીં એ કેમ બને કેમ ન બને બને બાપુ બધુંય બને તારી આ નોકરી અને શહેરની સલામતી માંગતો હોય તો હું જેમ કહું એમ જ થવું જોવે એલા પોલીસ આ તો મારી નાને મુસલમાન બનાવે આ જો આના દિલને હેરાન કરવું હોય ને તો પણ મારે પણ હેરાન થવું પડે મારા નીચે તો ઘણા કેદી આવી ગયા પણ જો આના જેવો કન્નડી કેદી નથી આવ્યો અને વળી જો આ કાઠી જો આ વગડામાં ભેળી થઈ જાય ને તો નાક કાપી નાખે પછી આપણે મોટા થઈ જાય ખમરીના દર જેવા કેમ આની શરત મંજૂર તો છે ને હા બાપુ હા પણ તમે કોઠડીમાં પુરાઈ જાઓ તારે શરત ને ફરજ ઢોકળું ને પૂછડું હું કોણ દેવશંકર જમાદાર ગામડા ફાડી નાખું એ હું કીધું અરે રામ બાપુ હું તો આ પોલીસને કહેતો હતો કે રામ બાપુને પોતડા ધાબળા હકાટે તો ભલે બાકી મારું નામ ન લેતો અરે સાહેબ તમને કોઈ કેદી મળવા માંગે છે શું કીધું તમને કોઈ કેદી મળવા માંગે છે જો કેજો કામ કર હજી તો સરસ શિકારી જતા તો મળવાવાળા ફાટી નીકળ્યા જા કે રામ બાપુને અરે રામ બાપુ તમને હું મળવા માંગે છે જાવ એને અંદર આવવા જો અરે બાપુ અરે ભલે બાપુ પણ વેલા હતા એને પાછો મોકલી દેજો અરે ભાઈ મારા હાથમાં મારે હાથ કરી જોવાતી નથી અરે અફસોસ શા માટે કરે છો ભાઈ નાથ જેલ એ તો મર્દને રહેવાનો મહેલ છે અને રેડી એ તો સુરવીરતાનો શણગાર છે કૃષ્ણ મુરારી જેવા જન્મ હતા આ ભયંકર જેલમાં સુરવીર નર કઈ પડ્યા હતા આ જેલની દિવાલમાં પૃથ્વીરાજ મહારથી જેવા પડ્યા હતા આ ભયંકર જેલમાં સુરવીર શિવાજી જેવા કઈ પડ્યા હતા આ ભયંકર જેલમાં અરે ભાઈ રામ તારા ગયા જેલમાં પછી બાપુ દેવ થઈ ગયા બા બીમાર છે અને બેન લાખું રોઈ રોઈને આંધળી થઈ ગઈ છે અરે શું કીધું ભાઈ બાપુ દેવ થઈ ગયા અરે હા ભાઈ રામ તો હવે હું આ જેલમાં રહેવા નથી માંગતો એટલે શું તું આપઘાત કરવા માંગે છો અરે નહીં ભાઈ હું આ જેલ તોડી માતાના આશીર્વાદ લઈ અને બારવટે ચડવા માંગુ છું અરે ભાઈ રામ હું પણ તારી સાથે છું પ્રાણ ભલે જાય પણ પગ ના પાછા ફેરું રામની માટે હું જીવન થશે સફળ તો રામના માટે હું મળું અરે નહીં ભાઈ નહીં મારા દુઃખમાં હું કોઈને ભાગીદાર બનાવવા નથી માંગતો કેમ કે મારા થયા હાલ એવા કોઈના કાશો નહીં પ્રભુ આવા દિવસો દુશ્મનને પણ દેખાડશો નહીં અરે ભાઈ રામ આપણી ભાઈ સુખ સાહેબી ભોગવવામાં છે સાથ આપે સંકટમાં મિત્ર એ કહેવાય છે હાલ થઈ ઉભો રે એ મિત્ર કહેવાય છે અરે શાબાશ મારા ભાઈ તો આજે જ આપણે જેલ તોડીએ તો પછી વિલંબ શા માટે કરો છો
અરે ભાઈ ના, જો એ કહીએ જેટલો નાયક છે એને મેં પડ્યો છે અને એ વડે આપણી નાચનો છે, એ કહે એ પ્રમાણે કરવાનું છે. એ યાર શું આજથી તમે તમારા મને ભાઈ માનજો. આપણા ત્રણ જણની ટોળી ગામો ગામ ભાગશે. એ વડાત્રામાં બેઠેલા સત્તાધારીઓના કાનની ઢાક ખોલશે. અરે બોદર વાળા, હવે ધીરજ રહેતી નથી. પિતાનું મૃત્યુ, માતાની બીમારી અને બેનના આંસુ મારી નજર સામે તરમરી રહ્યા છે. વેર તેરી આગ સળગે રહી છે અંગે અંગમાં. જય સુરદેવ કહી ચૂકાવું રણજંગમાં. હાથીઓને કુંભ સ્થળની તોડવાની તાકાત જેના હાથમાં, એમ જ ફેરી ફૂટશે આજ મારા હાથમાં. જય સુરજ દાદા. શાબાશ, શાબાશ. અરે બા, તમને શાનું દુઃખ છે? અરે બેટા લાગુ દુઃખ શરીરનું નહીં, પણ દિલનું કાંઈ. કારણ કે બેટા તારા બાપાએ લાંબુ ગામ જ નોખ્યું છે. અરે તું વિધવા દીકરી, આજે પિયરમાં છો અને તને બેટા સાસરે બોલાવાય. પણ કરિયાવરમાં મારી પાસે ભાઈ અરે બા, એવું દુઃખ જરાય ના થાય. મારા સાસરિયામાં આપણા ઘરની આંગણે બધી તેને વળી ભાઈ જેનાથી છૂટી આવશે તો જરૂર કરિયાવર કરશે. ભાઈ મારો એક દિવસ કરિયાવર કરવા જરૂર આવશે. આ બેન તેના હૃદયની આશીષ લેવા જરૂર આવશે. આવશે, જરૂર આવશે. બહુ જરૂર લેવું કરવા. દોસ્તો પ્રથમ જરૂર આવી છે. આવો જોશા પટેલ બેસો. અરે હું તમારી ત્યાં બેસવા નથી આવ્યો. હું તો મારી લેવાની રકમ લેવા આવ્યો છું. અને જો સીધી રીતે નહીં આપો ને તો મારે કાયદાનો અમલ કરવો પડશે અને તમારા ઘરની મારે નક્કી કરવી પડશે. અરે જોશા પટેલ, અમારી જાગીર તો તમે પસાડી છે અને વિરાટમાં એકના અનેક કરી અને જમીન પર તમે કબજા કરી છે. તો હજુ થઈ જાય. અને મારા દીકરાને વગર વાક્ય તમે ધ્યાનમાં ધકેલો છે, છતાં તમને શાંતિ ન મળી કે અમારું ઘર લેવા આવ્યો છો. અરે મારે તમારી વાત કાંઈ સાંભળવાની નથી. હું તો મારી લેણી રકમ છે ને એ જ લેવા આવ્યો છું. અને જો કાંઈ ઊંઝાસાજ કરીને જો જેવી તમારા રામની હાલત થઈ ને એવી હાલત થાય અને અમરેલી ભેગા કરી દેવા પડશે. અરે ડોસા પટેલ, જરાક તો વિચાર કરો. આજ અમારી દીકરી સાસરે જાય છે માટે તમે પાછા જાઓ. વળી મારો રામ જેલમાંથી છૂટીને આવશે ને એટલે તમારી બધી રકમ. અરે પટેલ, માથીના ઘરની આબરૂ નોલ્યો. હા, એ જ ગાદી કોમ છે કે એનાથી મોટા સંબંધીઓ પણ જરૂરતા અને તમે એની સાથે વેર બાંધી અને સાથ નહીં કાઢો.
આ મેળા અમરાવતીની કાંઈ મને જરૂર નથી. હું લેવો ઊંચો કરવા આવ્યો છું. અને જો કાંઈ ઊંચેતાઈ કરીને જે તમારા દીકરાની હાલત છે ને તે નહીં એવી જ હાલત તમારી થાય. અને આ બે પૈસાની રોટી કસરતી અને સાસરે જાય. હું કમ લઈને આવ્યો છું. એ ડોસો કઈ કાસો નથી. ત્રણ બતાવવાનો જમાનો એ આજે તમારો નથી. આજે તમારો મસ્ત ખબર કાંઈ જાગી થોડો વાર છે. જૂનો જમાનો ઉયો ગયો અને આ જમાનો તો હોમ છે. વધારે બોલવાની કાંઈ જરૂર નથી. આજે પાછા જાઓ. તમે ન જાઓ તો સાંભળી લો ડોસા પટેલ. કાઠીની દીકરી છું, ઠંડીનો અવતાર છું. ઇજ્જત તમારા કુળની રાખવા હર હંમેશા. ઓ જમાદારો તમને ભૂલી ગયા. આ તો અરે ક્યાં ઉભા રહેજો ભારત ગુલામો. ડગલું વચાલો લેશો, માથું ધડ પર રહેશે નહીં. સબ રખડશે રણમાં, પાણી પણ મળશે નહીં. અરે શું જોઈ લે છો? આ ઉધર છોકરીને પકડી અને ભેટ કરો. માફ કરજો ડોસા પટેલ, હુકમ નથી અમારે. અમારે હુકમ નથી આને ખેત કરવાનો. જેમ છે જો અત્યારે હું મેળવી જાઉં છું તો મારું પાઠ કરનાર ઉધર છોકરી તારું ઘર થશે વેરા. આજ મારા હાથથી ઉતરી જશે પાણી. આજ મારા હાથથી વેર કેરી આગને ઓમાવીશ તારા વર્ષને. આંખ તું નો પડવું આંખના તો અધિકાર છે મારી જાતને. અરે દાદા કુતરા તારાથી થાય એ કરી લેજો. અરે બેટા લાવો. આજ તે બેટા ઘણું ખરાબ થયું. એ સમજાયેલો ખરાબ. આપણે જાન દીધા વગર રહેશે નહીં. અરે બા, તમે જરાય નોકર ના કરી શકો. મા બાપ મેરા દુઃખ ઉપર ઉભા રહે સંતોષ, દુઃખમાં રડે છે છોકરી. અરે બા, ખુશી થાવ. આજ મારી જમણી આંખ ઉગે છે. આજે મારો ભાઈ જરૂર આવશે. આવશે જરૂર મારી જરૂર આવશે. અરે બા મારું જેવું કામ કાજ હોય તો કહેજો બા. હા બા મારી એવું કામ કાજ હોય તો કહેજો બા. અરે મેરુ તું પણ ભલે આવ્યો. હું મારી રામની જગ્યાએ છું. પણ ડોસા પટેલ આવે એ પેલા તું બેનને સાસરે મૂકજે. ભલે બા તૈયારી કરો, હું હમણાં જ આવું છું. અરે બેટા લાગુ સુખેથી સાસરે જવાની તૈયારી કરો. પિયર કરું ગૌરવ, સાસરીએ તમે સ્વભાવ્યો. આ શિષ્ય છે આ માતની, જે કુળને તમે દીપાવજો. સૌભાગ્ય તારું અમર રહેશે એવી આ માતની આશી. આશીષ લેવા માગના આજે તમારો રામ છે. કોણ રામ? અરે હા, કોણ મારો વીર? અરે હા બેન, હું આવ્યો છું તમને મળવા અને છેલ્લા ફોનમાં દર્શન કરવા. છેલ્લા દર્શન કરવા એટલે? અરે બા, અમરેલીની જેલ તોડી 2 પોલીસને ઠાર કર્યા છે અને ગાયકવાડની ફોજ અમારી પાછળ છે. માટે બા મને આશીર્વાદ આપો અને અમે 12 વટા સળિયા માંગીએ છીએ. બોલાઈ ગઈ છે આ ગજુ.
રામ તો બાકી છે. સરિતા વહેશે લોહીની, સંસારમાં ભડકા ઉઠે, એ વેરની તૃપ્તિ વિના મનને શાંતિ મળે. અરે શાંત થા બેટા, શાંત થા. હજી તો તારી ઉંમર બહુ નાની છે. હજી મારે સંસારના લાવા લેવાના બાકી છે, અને હજી મારે કુળ વધુને જોવાની છે. અને તારે મારફતે શરૂ છે. અરે આ શું બા, તમારી આંખમાં આંસુ? આજે તો તમારે આનંદ મનાવવો જોઈએ. આજ તમારો રામ બાપ દાદાને કીર્તિને અમર કરવા જઈ રહ્યો છે. પ્રતિજ્ઞા છે એ જ કે ગાયકવાડને લૂંટું નહીં, અમરાવીના દરવાજા થોડા દિવસે દેવડાવું નહીં. હું બાદ પેલા વંશનું જ્યાં સુધી નિકંદન કાઢું નહીં, જ્યાં સુધી આ વાવડીનું પાણી હું પીવું નહીં. શાબાશ બેટા રામ. પણ આજે બેન સાસરે જાય છે. અરે શું કીધું બા, બેન સાસરે જાય છે. શું કરું, કરિયાવરમાં આપવા જેવું દેશ પ્રજા પટેલે મારી પાસે કાંઈ રહેવા દીધું નથી, પણ એની કાંઈ પરવા નથી. હું તો ખાલી કાપડ અને ઘડીઓ લઈ બહાર માટે શરૂ છું. તો બેન, તું આ ઘરની તમામ સામગ્રી લેતી જા અને તારા ભાઈને આશીષ લેતી જા. અરે ભલે મારા વીર, અરે મારી માતાના લાડક વાયા, જગત વખાણે નામ, એવા તારા કામ છે. 10 બજે 12 વજામાં અમર તારું નામ રે. ગાયકવાડના રાજમાં આપ તારી બાપ છે. ગાળા ખેડા કુળને સદા તમે નિભાવજો. હવે નિરાશ થાવ. અરે બેટા રામ, હવે તમે ખુશીથી બહાર નીકળી જાઓ અને જશ મેળવો. પણ બેટા રામ, બાપવટમાં અન્યાય ન થાય જોજો. સાધુ બ્રાહ્મણ વિધવા ભટકીને પૂછ્યો નહીં. જા બાપ, સુરત તારા રખેવાળા. અરે રામભાઈ, રામભાઈ, ગાયકવાડી ફોજ આવી પહોંચી છે, પણ મરદાન વિના ફેર છે. જોશે જગત અને કહેશે કે મરદ આવા હોય છે. માણસોને હુકમ કરો, રામ વાળો માટે ભરી બધું થયા છે. અરે વાર છે, વાર છે. રામ વાળાને જીવતો કેમ કરવા? કારણ કે સાહેબ, તમારે તમારી માના પેટે ફરી અવતાર લેવો પડે. અરે રામ વાળા, સત્તરની સામે માથું ઉચકનાર કદી સલામત રહેતા નથી. માટે કહું છું કે અત્યારે હેઠા મૂકી અને મારે ચડ્યા થઈ ગયા. હવે મારે પણ તમારા હથિયાર મુકાવવા જ પડશે. કારણ કે અમલદારીના તોરમાં ગરીબ પ્રજાને રંજાડનાર તમારા જેવા અમલદારને જો મારો તો મારું નામ રામ નહીં. અરે હવે પ્રેમ રામને બે ફાંસીને મારશે. ઘણા દિવસથી સહન કર્યું, હવે કઈ સહન કરવું નથી. હવે કઈ અરજ લઈ અને કચેરીમાં આવવું નથી. હાથમાં ઇન્સાફ અને તાકાત સાથે કામ છે. આ મામૂલી કાકી નહીં, પણ 12 વટીયો રામ છે.
અરે આવા કયા ગામને પછીને માથે લટકાવી છે લટકાવ્યા છે એ આટોડિયાને, બાકી આ મરદ બચ્ચાને માસને અરે મેરું આપી દે ઘરેણા. અરે લો મેરું આ તમારા ભાઈ રામ તરફથી બોલો વીર રામવાળાની હાલો, સમયના અભાવે અમારું નાટક અહીં પૂર્ણ